15મી ઓગસ્ટ ના સૌને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણને આમ તો કોઈના પ્રમુખ સાહેબની રજા હોય તો કોઈના નામ નથી લેતો. 15મી ઓગસ્ટ એટલે આપણને એમ થતું હોય કે આપણે જે તે વખતે ભારત આઝાદ થયું ત્યારે આપણે હતા નહીં, નગર આપણે એમાં ભાગ લે. પણ આપણે એ બધાને યાદ કરવી છે. આજે પછી ગાંધીજી હોય, સરદાર પટેલ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ભગતસિંહ હોય, નાની અનાનીને બધાને આપણે આજે યાદ કરવી છે અને એને યાદ હૃદયથી કરવી છે. કેમ કે એ વખતે એ લોકોએ સંઘર્ષ કર્યો અને આપણને એનું આજ ફળ મળી ગયું છે. આપણે એ તહેવારને આજ ઉજવી કર્યા છે. છેલ્લા 4 વર્ષથી વડાપ્રધાન શ્રીએ કીધેલું, નરેન્દ્ર મોદી સાહેબે, કે આ પર્વને આપણે ધૂમધામથી ઉજવવાનો છે. 5 દિવસથી અમે કૌશિકભાઈ હોય, અમારું સંગઠન હોય, આગેવાનો હોય, અમરેલીના તમામ ઉદ્યોગપતિ હોય, અહીંયા બેઠા છે, બધાએ યાત્રામાં જોડાણા અને ગામો ગામ અને શહેર તમામ જગ્યાએ આખા ભારતની અંદર હર ઘર તિરંગા યાત્રા નીકળી અને લોકોએ ઘર ઉપર તિરંગો ફરકાવ્યો. આવું અમે એક કાર્યક્રમમાં ગયા હતા, કૌશિકભાઈ, કાલ આપણે તમે નીકળી ગયા હતા, તો બાળકોમાં કેવો ઉત્સાહ છે એ તમને વાત કરું. સ્ટેજ ઉપરથી કીધું ભારત માતા કી જય, તો બાળકોમાંથી અવાજ જોરથી આવે. એટલે આ 4 વર્ષના જે આપણે ધ્વજ નહોતા ફરકાવી શકતા અને વડાપ્રધાને કીધું કે ભાઈ તમે ઘર ઉપર ધ્વજ ફરકાવશો, એટલે એનો એક આપણને અનેરો આનંદ મળ્યો. આપણે આઝાદીમાં ભાગ નહોતો લીધો, પણ આપણે આજની તારીખમાં પણ ભાગ લઈ શકીએ છીએ. તમારી પાસે જ્ઞાન છે, કોઈને પ્રેમથી આપજો, કોઈ જ્ઞાન આપશો અને કોઈ આગળ જશે તો પણ એ આપણે આઝાદીમાં ભાગ લીધો ગણાય. કોઈ રોડ ઉપર હેરાન થતું હોય અને એને મદદ કરશો તો પણ તમે આ ભારતને બાકી આ વિશ્વ સત્તામાં આપણે પહોંચાડવા માટેના આપણે ભાગીદાર બનશો. એટલે એ પણ એક સેવા છે. જેમ આપણે આઝાદ કરી અને આપણને સેવા આપી હતી આપણા પૂર્વજોને, એમ જ આ છે. અધિકારી હોય તો અધિકારી લોકો આવે અને વ્યવસ્થિત જવાબ આપે, સંતોષકારક, એટલે કોઈને ધક્કા ન થાય અને આપણે આપણો પૈસા અને ટાઈમ બસે એ કામ કરવી તો જ ભારત વિશ્વની મહાસત્તા ઉપર પહોંચશે. વડાપ્રધાન શ્રીએ કીધું છે, સૌનો સાથ, સૌનો વિકાસ. આપણે આ બધું કરશું તો સાર્થક થશે. એટલે આવનારા દિવસોની અંદર આપણે બધા મળી આ પર્વને વધુમાં વધુ મજબૂતીથી ઉજવવી એટલું કંઈ વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. To honor chief guest and special guest, respected director sir, respected chairman sir, principals and vice principals, teaching and non-teaching staff, rector staff, labor and pune, and my dear students. Today we all are gathered here to celebrate an auspicious moment of India's 78th Independence Day, organized by Srimati Shantaben Haribhai Gajera Institute, managed by Sri Leva Patel Charitable Trust, Surat. I am Kritika Ribadia and it is my immense pleasure to welcome each and every one of you in this celebration, and I take pleasure to wish you all a very happy Independence Day. On this glorious day, we have together to celebrate the spirit of freedom which runs through the veins of every Indians. 15 August, it's not just a day of celebration, but a day of remember the courage, spirit and unwavering determination of our freedom fighters, our forefathers, who gifted us this freedom and who laid down their lives so that we could breathe freely in the air of freedom. This day is not just a holiday, but it's a symbol of pride, bravery, and it's a symbol of hard-earned independence. So let's start the celebration of this golden day.
Now I would like to invite the President of Patel Sangkul, Shri Manubhai Thumar, to welcome our guest. Manubhai Thumar. મનુભાઈ ઠોમર સ્વાગત પ્રવચન માટે સ્ટેજ પર પધારે. અત્રે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત માટે શ્રી મનુભાઈ ઠુમ્મરને હું વિનંતી કરું છું. To show our respect and gratitude. આજના આ 71મા સ્વતંત્ર દિન પ્રસંગે સંકુલ ખાતે જેમના હસ્તે ધ્વજવંદન થયું છે તેવા અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, સમારોહના અધ્યક્ષ કૌશિકભાઈ વેકરિયા, અતિથિ શ્રી દિનેશભાઈ ભુવા, ઠાકરજીભાઈ મેતલિયા તથા તમામ રાજકીય આગેવાનો તથા સુરત તેમજ બહારગામથી પધારેલા મારા સાથી મિત્રો, ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, સમાજના આગેવાનો, શૈક્ષણિક સ્ટાફ તેમજ સંસ્થાના વિદ્યાર્થીનીઓ, વાલીશ્રીઓ અને શુભેચ્છકશ્રીઓ, આપ સર્વ આ ધ્વજવંદન સમારોહમાં સંસ્થાના આમંત્રણ માન આપીને પધાર્યા તે સર્વે સંસ્થા વતી આવકારું છું. અભ્યાસ તથા રમતગમત તેમજ તમામ ક્ષેત્રે સંસ્થાને ગૌરવ અપાવવા તનતોડ મહેનત કરતી વિદ્યાર્થીની બહેનોના જીવનમાં રાષ્ટ્રભાવના ખીલે તથા ઉચ્ચ અભ્યાસ કરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બને અને દેશ અને દુનિયામાં નામ રોશન કરે તેવી શુભકામના. સંસ્થા શરૂ થઈ ત્યારથી આજ સુધી ઉત્તરોત્તર તમામ ક્ષેત્રે પ્રગતિ થઈ છે. એક ગૌરવની વાત છે. સ્કૂલ કોલેજના રિઝલ્ટો પણ સંસ્થાના ગૌરવ વધારે તેવા આવે છે. સંસ્થાના રિઝલ્ટમાં પણ કોલેજનું નામ અને વિદ્યાર્થીનીઓ ટોપ 10માં સ્થાન જાળવી રાખે છે, જે સ્ટાફ અને વિદ્યાર્થીનીઓની મહેનતનું પરિણામ છે. નજીવી ફીમાં સંસ્થાનું સંચાલન આગવી રીતે ચાલે છે અને વાલીશ્રીઓ સંસ્થા પર વિશ્વાસ છે તે આપ સર્વને આભારી છે. ફરી આપ સર્વને આવકારતા અનુભવું છું. જય હિન્દ, જય ભારત. Thank you so much, sir, for your inspiring words. To show our respect and gratitude, we would like to perform a traditional welcome with tying the sacred threads, સૂતરની આટી. આજના આ ધ્વજવંદન કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી માનનીય કૌશિકભાઈ વેકરિયા સાહેબનું સૂતરની આટીથી સ્વાગત કરવા હું સંસ્થાના ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ જોગાણી સાહેબને વિનંતી કરું છું. સભાના અતિથિ વિશેષશ્રી કડવા પટેલ સમાજના પ્રમુખ શ્રી ઠાકર આજની સભાના અતિથિ અમરેલી જિલ્લા લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનુભાઈ ઠુમ્મર આજે 15મી ઓગસ્ટના ધ્વજવંદનના કાર્યક્રમમાં આપણા મુખ્ય મહેમાન ગુજરાત સરકારના નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ આપણા ધ્વજવંદન કરતા શ્રી ભરતભાઈ સુતરિયા સાંસદ અમરેલી તેમજ સૌ આગેવાનો સ્ટેજ ઉપર બિરાજતા ભાઈ દિનેશભાઈ ભુવા, મનુભાઈ દેસાઈ, ઠાકરસિંહભાઈ, બેસરભાઈ બાદાણી, સંસ્થાના આપણા નિયામક મનુભાઈ મનસુખભાઈ ધાનાણી, વલ્લભભાઈ રામાણી, ભરત કોલડિયા તેમજ આપણી સંસ્થાની વાલી દીકરીઓના સ્ટાફ, શિક્ષકગણ આજે ધ્વજવંદનના કાર્યક્રમમાં
સૌએ હાજરી આપી ઘણી આનંદની વાત છે. સંસ્થાનું નિર્માણ 97ની સાલથી થયું છે. આજે વૃક્ષરૂપી વડલારૂપી અને ડાળો આખી ગુજરાતમાં ફેલાણી છે. ત્યારે આપણા સંસ્થાના પ્રમુખની વાત એવી હતી મનુભાઈ ઠુમરની કે આપણે અહીંયા તો 10,000થી દીકરી વધારે રહી શકે એમ છે નહીં, તો આપણે કાંઈક બીજી સંસ્થા માટે વિચારવું જોઈએ. મેં કીધું જે તમે નિર્ણય લ્યો કમિટી એમાં અમે સંમત છીએ. આજે અમરેલી આવવાનું થયું, આ કાર્યક્રમમાં હાજર રહેવાનું થયું અચાનક જ થયું છે. કારણ કે આવવાનું હતું નહીં અને આજે આવવાનું થયું એટલે આપણા મનુભાઈ ઠુમરના ફોનથી આવવું પડ્યું એટલે એને ધન્યવાદ છે. આવવું જ જોઈએ, અમારે ફરજ છે અમારી. 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી એટલે આજે બહુ આનંદ થયો. દીકરીઓને દર્શન થઈ ગયા. આપણા શિક્ષકગણ ભાઈ શ્રી મનસુખભાઈ, વલ્લભભાઈ અને સૌને મળવાથી આનંદ થયો. એટલું જ કહી હું વિરમું છું, કારણ કે ઘણા વક્તાઓ છે અને બહાર જવાનું હોય એટલે વધારે વાત કરી. ખૂબ ખૂબ આભાર. આજની સભાના અતિથિ વિશેષ કડવા પટેલ સમાજના પ્રમુખ શ્રી ઠાકરશીભાઈ મેતલિયા સાહેબને વિનંતી કરું છું. આઝાદ દિન નિમિત્તે પ્રેમથી આપણે બધા ભેગા થઈ અને ઉજવી રહ્યા છે. સમારંભના પ્રમુખ શ્રીભાઈ આપણા અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ, ઉદ્ઘાટક આપણા સાંસદ, આ સંસ્થાના પ્રમુખભાઈ મનુભાઈ, બીજા મનુભાઈ તેમજ બધા મહેમાનો, કારણ કે અહીંયા મોટા ભાગના લાઠી તાલુકાના કબજો લઈને બેઠા છે. ધારાસભ્ય હોય તો ભલે, સંસદ સભ્ય હોય તો ભલે, સંસ્થામાં હોય તો ભલે, મનુભાઈ હોય તો ભલે, બીજા મનુભાઈ હોય તો ભલે, માજી ધારાસભ્ય હોય તો ભલે. આઝાદી કેરો અમૃત સખો એનો ઘૂંટડો લાગ્યો મીઠો અરજણિયા. આ આઝાદીના ફળ છે. જેના આઝાદીના, જો આઝાદી આ દેશમાં ન હોય તો આ સ્થિતિ નહોતી. અમે તો આઝાદી ટાણે જન્મા છે અને આઝાદી પછીના વર્ષોમાં નાના નાના હતા બાળકો એવડે. અમને ખ્યાલ છે કાંઈ નહોતું થયું. જી કપડાય પહેરવાના ન હોય, એક ખમીસ પહેર્યું હોય અને હરળ કરીએ તો આડદિયાના રૂમાલ થઈ જતો. જો તો ખરા, તમે તો બધા સ્વર્ગમાં આવી ગયા છો. એના પાયામાં શિક્ષણ અને આ આખા સમાજની મહેનત છે. આમાં એક પણ એવો આગેવાન નહીં હોય કે સુરતમાં ઉદ્યોગપતિ થયો હોય કે બીજે ઉદ્યોગપતિ બધા સંયુક્ત કુટુંબમાં થયા છે. પણ હવે બલિહારી સંયુક્ત કુટુંબ ભાંગતા જાય છે. એમાં પણ તમારે આગેવાનો એ બધા ધ્યાન દેવાનું છે. આઝાદી પછી જ બધું આવ્યું છે અને શિક્ષણ આવ્યું તો બધું થયું છે. ઢોર ગવાડ અરુસુદ્ર હું બધું નહીં બોલું, કારણ કે પછી વિવાદ પડે છે. એ બધું હવે વહી ગયું. કારણ કે આમાં અવળું બોલાય તો પછી જ્ઞાન થયું કે તમે આમ બોલ્યા એટલે મારે કઈ બોલવાનો સવાલ નથી. એમાંથી આપણે બધા નીકળી ગયા છે. હવે સ્ત્રીઓ, દીકરીઓ તમે જો તો ખરા, તમે બીજા કરતા વધી ગયા છે. ત્યાં આ બધું આઝાદીનું ફળ છે. આઝાદી આવી, આઝાદીના હંધિયાવાળ પછી શિક્ષણ સંસ્થાઓ ચાલુ થઈ. મોહન બાપા, ટપુભાઈના બાપા મોહનલાલ વીરજી પટેલ સંસ્થા ચાલુ કરી, લેવા પટેલ બોર્ડિંગ. અમારે રામ બાપા હતા, એમને 2 મિનિટો બધા નહીં. અમારે રામ બાપા હતા, મોહન બાપાને મળ્યા કે આપણે છોકરા આપણે ભેગા ભણાવી. મોહન બાપા કે રામ તું જુદી સંસ્થા કરી કે આ લાંબો ટાઈમ હાલે નહીં કે. અને કડવા પટેલ બોર્ડિંગ બની
અને બોર્ડિંગ ધમધમતી હતી. આમાં ઘણા વિદ્યાર્થીઓ છે બોર્ડિંગના. જો હવે તો આવી સંસ્થાઓ છે, ધન્યવાદ આપું છું આ બધાને કે એ કોઈ કાંઈ નથી લઈ જવાના, પણ ફળ આપણને બધાને મળવાના છે. અને આ બધા આઝાદીના ફળ છે. આઝાદીમાં સંગઠિત રહ્યો, મજબૂત રહ્યો, સંયુક્ત રહ્યો, એટલે હજી તમારી કેટલી પ્રગતિ થાય નક્કી નથી. આ દુનિયાની અંદર વધારે જો કોઈ પ્રગતિ કરી હોય તો આ પટેલ સમાજે કરી છે. હવે તો મંડાણા છે અમેરિકામાં, એના ભૂકા કાઢી નાખશે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. વરસાદી માહોલના લીધે મહેમાનોનું વક્તવ્ય ટૂંકાવેલું હોવાથી આજની સભાના અધ્યક્ષ સ્થાને તેમજ ગુજરાત સરકારના નાયબ દંડક શ્રી માનનીય કૌશિકભાઈ વેકરિયા સાહેબને વિનંતી કરું છું. ભારત માતા કી ટેરેસ ઉપરથી અવાજ નથી આવતો હજી. ભારત માતા કી, ભારત માતા કી. 78માં સ્વતંત્ર પર્વના આજના ઉજવણીના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ આદરણીય મનુભાઈ, એવા સંસ્થાના પૂર્વ પ્રમુખ મનુભાઈ ઝરખિયાવાલા, પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરસિંહભાઈ, પૂર્વ કૃષિ મંત્રી શ્રી બેસરભાઈ, વડીલ શ્રી પ્રતાપભાઈ, સ્ટેજ પર બિરાજમાન સૌ સન્માનીય મંચ, અહીંયા ઉપસ્થિત તમામ બહેનોને મારા વંદન. પ્રથમ તો સ્વતંત્ર પર્વની ઉજવણીના સૌને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે 78 વર્ષ જે સ્વતંત્ર આપણો દેશ થયો એમને આપણે આજે ઉજવણી કરી રહ્યા છે. જે રીતે હમણાં મનસુખભાઈ વાત કરતા હતા કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ સંસ્થામાં આવ્યા ત્યારે 1000 ટી-શર્ટ આપ્યા હતા. મારી પાસે 400 તિરંગાની માગણી કરી. મને કહેતા આનંદ થાય છે કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ભારતનો દરેક નાગરિક પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી શકે એ પ્રકારની આઝાદી પછી કોઈ વ્યવસ્થા ઊભી કરવી હોય તો ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. આપણે ભૂતકાળમાં જોતા કે વિદેશમાં ગયા હોય તો વિદેશના લોકોના પોતાના ઘર પર પોતાના તિરંગા લહેરાતા હોય છે, પણ ભારત દેશ એવો માત્ર દેશ હતો કે પોતાના દેશના તિરંગા પોતાના ઘર પર લહેરાવી શકતા નહોતા. આ તિરંગો આપણી યાન બાન અને શાન છે. આ તિરંગો આપણે હાથમાં લઈને નીકળવે તો આપણે અંદરથી જનૂન ચડતું હોય છે. પણ નરેન્દ્રભાઈ નારો આપ્યો હર ઘર તિરંગા. 9 તારીખથી લઈને 15 તારીખ સુધીના દરેક જગ્યાએ ભારત દેશની અંદર દરેક શહેરોમાં ગામડાઓમાં ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાના આયોજનો કરવામાં આવ્યા. મનુબાપા તમે તો 500 માંગ્યા છે, પણ તમે 1000 કહો તો 1000. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તમને તિરંગા આપવા માટે કટિબદ્ધ છે. મારું તો બધાને સૂચન પણ છે કે કાયમી માટે આપણે આપણા ઘર પર તિરંગો લહેરાય એ કરવું જરૂરી છે. કારણ કે આપણા ઘર પર તિરંગો લહેરાતો હોય છે કે એનું કહેવા નહીં જવું પડે કે આ ઘર કોનું છે. આપણે પોતે આઝાદ છીએ અને આઝાદ ભારતની અંદર ભારતનો તિરંગો આપણા ઘર ઉપર લહેરાય આપણી યાન બાન અને શાન કહી શકાય. મિત્રો એવી જ રીતે શૈક્ષણિક સંસ્થાની જો વાત કરીએ તો સમાજના શ્રેષ્ઠીઓ અહીંયા બેઠા છે. આવડી મોટી સંસ્થા જ્યારે સમાજ માટે ઊભી કરી છે ત્યારે તમામ સમાજના શ્રેષ્ઠીઓને લાખ લાખ અભિનંદન આપું છું. જે રીતે સમાજના દાતાઓ દ્વારા પાયામાંથી લઈને ઇમારત સુધી જે રીતે ઘડી કરી જે પ્રમાણે યોગદાન આપવામાં આવ્યું, ગામડાના બાળકોને સારું શિક્ષણ મળી શકે એ પ્રકારની જ્યારે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યારે હું તમામ પટેલ સમાજના ટ્રસ્ટીઓને લાખ લાખ મારા અભિનંદન પણ આપું. મિત્રો, શૈક્ષણિક સંસ્થાઓ અગાવી કોઈ નાની ઉના ખેલ નથી. એમાં વડીલોએ ખૂબ મોટો પુરુષાર્થ કર્યો હોય, ટ્રસ્ટીઓએ ખૂબ મોટી મહેનત કરી હોય અને આ બધું ત્યારે શક્ય બનતું હોય છે. આઝાદીના 78 વર્ષ પછી જે રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે રીતે ભારત દેશને આગળ લઈ જવા માટે
ભારત દેશનું એન્જિન એટલે ગુજરાત કહી શકાય. આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે મહેનત કરી રહ્યા છે, જે રીતના બિઝનેસો ડેવલપ થઈ રહ્યા છે, એ પ્રકારે આપણે પણ એમાં તાલમાં તાલ મિલાવી આગામી દિવસોમાં જે રીતે હમણાં ઠાકરસિંહ બાપા કહેતા હતા કે અહીંયા બધા લાઠીવાળા છે, લાઠીવાળાઓમાં અમને ગૌરવ થાય, પણ છેલ્લે આવું તો અમરેલીમાં જ પડે. મિત્રો, આપણા બધા માટે ગૌરવની વાત છે. ખાસ કરીને એક પેડ માં કે નામ આ સંસ્થામાં આપણે જોઈ રહ્યા છે કે ચારે બાજુ લીલોતરી જોવા મળે છે. પણ તમામ વિદ્યાર્થીઓને મારી એક વિનંતી છે, તમામ બહેનોને મારી એક વિનંતી છે કે પોતાના ઘરે એક વૃક્ષનું વાવેતર 100% કરે. જે રીતે અત્યારના સમયમાં આ પરિસ્થિતિને આપણે પૂગી વળવા માટે, જે રીતે દિવસે દિવસે ગરમીના પ્રમાણો વધતા જાય છે, એને પણ આપણે પૂગી વળવા માટે દરેક લોકોએ પોતાની ઘરે વૃક્ષનું વાવેતર કરવું પડશે. વિશેષ સમય લેવો નથી તો સ્ટેજ પર બેઠા બેઠા આપને ગરમી થતી હોય તો બહેનો તો નીચે બેઠા છે, ગરમી પણ થાય, ઉપરથી તાપ પણ લાગે. પણ ખાસ કરીને સંકુલના અવાજ આતો છે એમાં, એટલે વિશેષ સમય લેવો નથી. પણ સંકુલના તમામ ટ્રસ્ટીગણને, આદરણીય પ્રમુખ શ્રી મનુભાઈને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે દર વર્ષે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, અલગ અલગ કૃતિ દ્વારા લોકોને જાગૃતતા કરવા માટે જે રીતના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, ખાસ કરીને તમામ સંકુલના ટ્રસ્ટીગણ અને સ્ટાફગણને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. ફરી આપ સૌનો આભાર. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. કાર્યક્રમ તેના અંતિમ પડાવ તરફ જઈ રહ્યો હોય ત્યારે કાર્યક્રમની આભાર વિધિ કરવા માટે હું ખજાનશ્રી શ્રી નાનુભાઈ વેકરિયા સાહેબને વિનંતી કરું છું. પ્રસંગે સંસ્થાના આમંત્રણને માન આપી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, સમારોહના અધ્યક્ષ શ્રી નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, અતિશ્રી દિનેશભાઈ ભુવા, ઠાકરસિંહભાઈ મેતલિયા, તમામ રાજકીય પક્ષો, સુરત તેમજ બહાર ગામથી પધારેલા મારા સાથી મિત્રો, ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, સમાજના આગેવાનશ્રીઓ, શૈક્ષણિક સ્ટાફ તેમજ સંસ્થાના વિદ્યાર્થીનીઓ, વાલીશ્રીઓ અને શુભેચ્છકશ્રીઓને સંસ્થા વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને સંસ્થામાં ભણતી 10,000 દીકરીઓને પહેલાં આભાર માનું છું કે એના હિસાબે આ સંસ્થા આજે ઉજળી છે, તો એમનો ફરી આભાર માનું છું. આવો અદ્ભુત કાર્ય કરવા બદલ સંસ્થાના સ્ટાફ, ભાઈઓ, બહેનો તથા વિદ્યાર્થીનીઓ તેમજ કેમ્પસ ડાયરેક્ટર શ્રી મનસુખભાઈ દાનાણી, શ્રી વલ્લભભાઈ રામાણી, મુકેશભાઈ શિરોયા, ધર્મેશભાઈ કોલડિયા, વિપુલભાઈ જસાણી તેમજ તમામ સ્ટાફ મિત્રોને હું સંસ્થા વતી અભિનંદન પાઠવું છું. સંસ્થા બીજ રોપણથી લઈ વૃક્ષ બની એ દરમિયાન કરેલી સફરમાં જે નામી અનામી લોકોએ સંસ્થાને આગળ વધારવામાં પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો છે, તે તમામનો દિલથી આભાર. અભ્યાસ તથા રમતગમત તેમજ તમામ ક્ષેત્રે સંસ્થાને ગૌરવ અપાવવા સખત મહેનત કરતી વિદ્યાર્થીની બહેનોના જીવનમાં રાષ્ટ્ર ભાવના ખીલે એમ ઉચ્ચ શિક્ષણ અભ્યાસ કરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બને અને દેશ દુનિયામાં નામ રોશન કરે એવી શુભકામના. અને સ્ટેજ ઉપરના કોઈ મહેમાનનું નામ ભૂલથી લેવાય ન રહી ગયું હોય તો એમનો અને કોઈ પણ સંસ્થાને સહયોગી થતી હોય સંસ્થાનો હું ખૂબ મારા હૃદયથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. થાય છે મહેમાનશ્રીઓને વિનંતી કે ભોજન લઈને જાય, રામાણી સાહેબને બધાને રોકે. વિદ્યાર્થીનીઓ આવતીકાલથી પરીક્ષા શરૂ